હે આધાર, તમારો આભાર. રાજજી રાજજી, પ્રણામજી. આપણે દર વખતે એમ કહેતા હોય કે રાજજી મહારાજ તમારી બહુ મહેર, બહુ કૃપા. તો રાજજી મહારાજ સામે પૂછે કે જેમ કે તું એમ કહેશ ને બહુ દયા, તો કઈ? તો લેસન કરતા, સહુર કરતા, સ્વાધ્યાયન કરતા કંઈક ખબર પડે કે લાવ ને આજના દિવસમાં જોઈ કે આજના દિવસમાં મારે રાજજી મહારાજના શુક્રાના મનાવવા હોય તો એ પર્ટિક્યુલર કયો પોઈન્ટ છે જેના હું શુક્રાના મનાવું? આમ તો બધું શુક્રાના પલ એના જ શુક્રાના છે, એક એક વસ્તુના. પણ તોય છતાં વિચારવું જોઈએ આપણે કે એવું શું કર્યું રાજજી મહારાજે મારી હીરે, કે કઈ મારી પર કૃપા વરસી જેના હું શુક્રાના મનાવું. બહુ બધું વિચારી તો ઘણે પલ એના શુક્રાના દેખાય, પણ કાંઈક હાંસી પણ દેખાય. જેમ કે વાત કરું તો 2 દિવસ પહેલા હું મારા મામાના ઘરે ગયો હતો, અને ત્યાં જ મારા મામાના ગામમાં જ મારા ગુરુજી શ્રી જનકદાસજી મહારાજનું સમાધિ સ્થાન છે. ત્યાં જ એ સમાધિ સ્થાનમાં જ રાજજી મહારાજને બિરાજમાન કરેલા છે. તો એ સમાધિ સ્થાનમાં જેવો ગયો ત્યાં મારી 3 ભાણેજ ત્યાં પહોંચી ગઈ હતી. તો વાતમાં બધી વાત કરી કે મેં એને કીધું, આપણે શું નાના બાળકો એટલે આપણે એને થોડીક શિખામણ દઈ, પણ આ શિખામણ રહીને ત્યાં હાસી દેખાણી. શિખામણ શું દીધી? હું મતલબ એને મેં વાત કરી કે આરતી આરવીજીનું મેં એને કીધું કે તમે રોજ આવજો સમાધિ સ્થાનમાં, વેકેશન છે એટલે તમે રોજ આવજો. તો મને હસીને શું કે ખબર, મામા રોજ નહીં, અમે સવાર સાંજ 2 ટાઈમ આવી છીએ. વાહ! મેં કીધું જો હું એને શિખામણ દેવા જાઉં છું કે તમે આવજો. ઓલરેડી એ સવાર સાંજ 2 ટાઈમ આવે. મેં કીધું શું કરો? તો કે અહીંયા આવી રમીએ અને સેવા કરીએ. મેં કીધું સેવા? શું સેવા કરો? તો કે અમે સાફ સફાઈ કરી, પોતા કરી, ત્યાં પ્રસાદીની ચોકી બિછાવેલી હતી એ બધું સાફ સફાઈ કરીએ. કારણ કે નાનું ગામ છે અને ગામમાં સુંદર સાથ આવે, પ્રસંગોપાત આવતા હોય, પૂનમના આવતા હોય, તો કાંઈક થોડું ઘણું કચરો હોય કે કાંઈ પણ હોય તો એ નાની સખીઓએ એ સમાધિ સ્થાન જ્યાં રાજજી મહારાજ બિરાજમાન છે, જુગલ સ્વરૂપ બિરાજમાન છે, ત્યાં સેવા કરી રહી છે. હવે હું એને એમ સમજાવું છું કે રોજે આવજો. એના બદલામાં એને મને સામે કીધું કે નહીં મામા, અમે તો સવાર સાંજ 2 ટાઈમ આવી છે. તો અહીંયા મારે એમાં કીધું ભેગું કે અમે સેવા કરીએ છીએ, આ સાફ સફાઈ કરીએ છીએ. પાછી હરખમાં કહીએ કે અમે સાફ સફાઈ કરી હોય, સાંજે બીજી બધી સખીઓ આવે ને તો એમ કે અહીંયા કંઈ કરવાની જરૂર જ નથી. તો એને હરખ થાય છે, સેવાનો હરખ છે. બીજું આરતીએ મને 2 વખત કીધું કે મામા અમે સાંજે આવ્યા હતા ને તો ભગત બાપા વાંચતા હતા અને મને એમ કીધું કે અહીંયા બેસીને વાંચ રાજજીને. એટલે એકવાર મેં જેવું તેવું સાંભળ્યું. બીજી વાર વરી પાછું કીધું જો હું અહીંયા જ બેઠી હતી, આ જ જગ્યાએ બેઠી હતી અને મને ભગત બાબાએ કીધું તું કે વાણી વાંચતું, અને મેં નાની ભેગી બેસીને વાણી વાંચી. તો એના હૃદયમાં કેવો આનંદ છે, રાજજી પ્રત્યે કેવો આનંદ છે. આમાં મને લાગે કે બીજા જમાની સેવા કંઈક બાકી હોય, કંઈક હરખ બાકી હોય, એ માટે આ સખીઓ આવી હોય. પણ જેવું જેનું અંકુર આપણે કાંઈ વિચારી ના શકીએ, કોઈના વિશે એવું ગેસ ના કરી શકીએ કે આ આમ હશે નહીં. પણ એને એ સમયે એ જ વાતનો એને આનંદ લીધો. વેકેશન છે તો વેકેશનનો આનંદ, સવાર બપોર સાંજ આવવાનો આનંદ, અને ત્યાં આવીને સેવા કરવાનો આનંદ ને રમવાનો આનંદ. હવે હાસી શું? તો એ તો હું એને શિખામણ દઉં છું કે આવજો, એના બદલાનું તેમ કે અમે સવાર સાંજ આવીએ. બીજી કે અમે સેવા કરીએ. તો ખરેખર બધી ઉઠતી વાત તો મારી પર જ આવે, મારી પર લેવાનું હોય તો સરસ બાઈ શ્રી ઇન્દ્રાવતીજી એના વિનમ્ર ભાવથી સરસ કહે ને કે મેરે દિલ કી દેખ્યો દર્દ ન કછું ઇશ્ક, ના સેવા ના બંદગી એ મેરી બીતક. તો બાઈ શ્રી ઇન્દ્રાવતીજી તો પોતે એ સ્ટેજે, એ અવસ્થાએ, એ ભાવમાં પહોંચેલા છે. પણ ખરેખર મેં મારી જાત ઉપર જોયું તો એ સેવા નથી. જે નાની સખીઓ સેવા કરી રહી છે એ સેવા નથી, ખરેખર નથી. તો મને મારું બોલવાનું મને હસાવી રહ્યું છે કે મને ભોઠું પાડે. આપણે કાઠિયાવાડી ભાષામાં ભોઠા પડે છે.
ખરેખર જે બાળાઓને કહેવામાં નથી આવતું એ એની મેળે સેવા કરે છે. અને અહીંયા મને કોઈ એમ કે જો અહીંયા કેતનભાઈ, કુણાલ, રીપલ કે મિત્તલ કે પછી વિલાસબેન એમ કે જો અહીંયા સેવા કરવા જવાનું છે, ફરીમ સખીજી કે અહીં સેવા કરવા જવાનું છે, અરવિંદભાઈજી કે તો ત્યાં સેવા કરે, તો આવું કોઈ કે પછી જાય, પછી કરીએ કે આ સખી એમ કે અહીંયા સેવા કરજે, અહીંયા કરજે, આ કરો, ત્યારે કરીએ. પણ કીધા વગર ક્યાં સેવા? મારી આશિકાય ક્યાં? તો અહીંયા ખરેખર દરદ ન કછું ઇશ્ક, આ બેયની કમી વર્તાય છે, જે મારી ખુદની હાંસી છે. અને ના સેવા ના બંદગી, શિખામણ તો સરસ દેવાઈ જાય. એમ ઘણાને લાગે ખરું કે નહીં આટલી બધી સરસ વિતકની સેવા કરે છે, અહીંયા સુંદર સાથના બાળકોને સમજાવે છે, પણ એ મારી હાંસી છે. કારણ કે જે સેવાનો ભાવ આરસી આરવી જીનું અથવા એના જેવા કોઈ પણ બાળકોને આપમેળે આવે છે, એ સેવાનો ભાવ સ્વતઃ હજી હૃદયમાં પ્રગટ નથી થયો, તો ન્યા મારી સેવાની કમી છે, મારી બંદગીની કમી છે. અને આ મને હસાવે છે. કેમ હસાવે છે? ત્યારે હવે આમાં મારે શુક્રાના કેમ અદા કરવાના? રાજજી મહારાજના અહીં વાત આવી ને કે હે આધાર તમારો આભાર, તો મારે શુક્રાના કેમ મનાવવાના? અહીંયા શુક્રાના એ વાતના લઈ શકીએ કે હે ધણી, દરદય નથી કછું કાંઈ ઇશ્ક, ના સેવા ના બંદગી, છતાંય તમે મને આટલી શોભા આપી રહ્યા છો. સુંદર સાથને એમ લાગે કે નહીં તો આ કેટલું બધું આ પહોંચેલાય છે ને કેટલી વાતો સરસ રીતે બતાવી રહ્યા, પણ એના પાછળના એના બેકગ્રાઉન્ડમાં સેવા ક્યાં, બંદગી ક્યાં? જેટલી સેવા નથી, બંદગી નથી ને મારી હાંસી છે, કારણ કે બોલાણું, નકરું બોલાણું. પ્રેક્ટિકલ ના આવ્યું, આ મંદિર, આ સમાધિ સ્થાન, આ આશ્રમ, સુંદર સાથના ઘર, આ બધું શું છે? આપણા માટે પ્રેક્ટિકલ છે બધું. કે ન્યા જઈને મેં તારતમ જેટલો સમજ્યો છો, એ તારતમને સમજ્યા પછી સેવા પ્રગટ થાય છે કે નહીં? હવે આવી નાની નાની બાળકીઓ આપણને સમજાવી જાય કે જો મને, અમે કોઈ કહેતું નથી કે અમને સેવા કરો, પણ સ્વતઃ સેવા કરે છે. તો રાજજી મહારાજના 100% પલ પલ હર પલ શુક્રાના, કે નથી સેવા, નથી બંદગી, દરદ નથી, ઇશ્ક નથી, તોય છતાં સાથની માહે તો એવી શોભા આપે કે જાણે કે ઓહો. તો રાજજી મહારાજના શુક્રાના કે એ કઈ અવગુણ નથી જોતા. અહીંયા સેવા ન કરવીને એક પ્રકારનો અવગુણ જ કહી શકીએ. છતાં પણ એટલો બધો મને પ્રેમ કરે છે ને, એના શુક્રાના. આ શું ટીલું લઈને આવ્યા? ટીલું લઈને આવ્યા, પણ તોય કઈ આપણે એમાં રાજી તો નથી થવાનું ને. જેવી રીતના દેવચંદ્રજી મહારાજ હરિદાસજીને કંઈક એવી વાત બતાવે કે તમે જે મને મંત્ર આપ્યો છે, એ મંત્ર જન્મ મરણના ચક્કરમાંથી ફસાઈ ગયા હોય એમાંથી બહાર કાઢે, તો એ મંત્રથી વિશેષ બીજો મારે વિચ્છુના ડંખવાળો જે એમાંથી ઝેર ઉતારવાળા મંત્રની મારે શું જરૂર છે? તો ન્યા દેવચંદ્રજી મહારાજની એવી એક સમજણ છે. તો એ સામે હરિદાસજી એમ કહે કે તમારી સમજણ તો જો કેટલી ગહેરી છે. તો ન્યા દેવચંદ્રજી મહારાજ ઊભા નથી રહી જતા, તો એનું કાર્ય આગળ જ રાખે છે, સેવામાં વધતા જ જાય, આગળ વધતા જ જાય છે. તો અહીંયા રાજજી મહારાજની કૃપાથી અહીંયા શોભા આપી રહ્યા છે, ત્યાં એ વગર ઇશ્ક, વગર બંદગી, સેવા વગરે આપણને એટલો જ પ્રેમ પાઈ રહ્યા છે, મને એટલો જ પ્રેમ મળી રહ્યો છે. તો મારે એના શુક્રાના તો મનાવાના, પણ એ શુક્રાનાની અંદર હે આધાર તમારો આભાર, એ આભારમાં નકરા શબ્દ બોલાય એના કરતા મારી જવાબદારીમાં આવે કે હું કંઈક સેવા કરું, હું કંઈક બંદગી કરું, કંઈક એવી સેવા કે મને કોઈ કહે એ પહેલા હું સેવા કરું, તો મારી આશિકાય છે. તો અહીંયા રાજજી મહારાજની આ અસીમ કૃપાથી મારે મારું કર્તવ્ય નિભાવવું જોઈએ. હા, 100% રાજજી મહારાજની મહેર છે કે કઈ સેવા નથી, બંદગી નથી, છતાં પણ એનો લાડ, એનો પ્રેમ અતંત વરસાવી રહ્યા છે. પણ મારે એ લાડ ઓર વરસાવવા માટે સાથમાં હે સેવા, સુંદર સાથની સેવા,
આપણા મંદિર, આશ્રમ, સમાધિ સ્થાન કાંઈ પણ હોય ત્યાં જઈ અને નિસ્વાર્થ ભાવે સેવા કરવી, ત્યારે મારા થકી બોલાયેલું તારતમ એ સાર્થક થાય. તો હાસી છે, હાસીની સાથે મારે કાંઈ સેવા બંદગી ઈશ્ક દર્દ નથી, છતાં પણ મારો વાલોજી મને પ્રેમ કરે છે ને, એના અનંત શુકરાના. પણ એનો લાભ ન ઉઠાવું, એનું રિવોર્ડમાં હું મારા ધણીજીને સેવાથી રીઝવું, બંદગીથી રીઝવું, મારા સાથને જે વચનો પીરસવાના હોય એને ઓર ગહેરાઈથી પ્રેક્ટિકલ સાથે પીરસું, એ મારી જવાબદારીમાં આવે. તો આવી નાની નાની સાખીઓ આપણને કંઈક ને કંઈક શીખ આપી જાય. એ શીખ મારે લેવાની. અને હે આધાર, તમારો આભાર કરજો નિત નવલો રંગ, જલમાં નાહું કોરા રહેશું, રાજ્ય રાજ્ય કરશું, અને જેવા છી એવા પ્રગટ રહેશું. બસ રાજજી મહારાજની અસીમ કૃપા. રાજજી મહારાજનો આભાર માનવા માટે શબ્દ સાથે મારું પ્રેક્ટિકલ સેવાનું સમર્પણ હોય ત્યારે મારો આભાર મારા શુક્રાના રાજજી મહારાજના ચરણમાં પહોંચી જાય. હે ધણી, સેવાનો મોકો મને ઓર મળે અને નિસ્વાર્થ ભાવે તર્ક વિતર્ક કર્યા વગર હું સેવા કરું, એવી મારા ધણીના ચરણોમાં અરજી. પ્રણામ. રાજજી રાજજી.